नमस्कार, हमारा उत्तर प्रदेश देख रहे हैं आप और मैं हूं आपके साथ गौरव राजेंद्र। बुलेटिन की शुरुआत करते हैं। गुजरात के अहमदाबाद में केंद्रीय गृह मंत्री अमित शाह ने नए पुलिस आयुक्त कार्यालय का उद्घाटन किया, जिसके बाद अमित शाह ने संबोधित भी किया। क्या कुछ कहा, आइए आपको सुनाते हैं। नवरात्रिना पहला दिवसे नवरात्रिना पावन पर्वनी શરૂઆતમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કાર્યાલયના ભવ્ય મકાનનું ઉદ્ઘાટન આજે હમણાં થોડી વાર પછી અહીંયા થશે। આ કાર્યાલય, આ નવી કમિશનર ઓફિસ, એની અંદર ખાલી મકાનની સુવિધાઓ નથી વધવાની, એની સાથે સાથે અનેક પ્રકારથી નવી કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે। એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। મિત્રો, નવરાત્રીનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે, સત્વના સંચયનું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે। નવરાત્રીના પર્વમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગે વધતા હોય છે। પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું। દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રીમાં પાછા જાય છે। હું આજે નવરાત્રી પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું। મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે। જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે। જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે। હું અહીંયાથી જ સંસદ સભ્ય છું। ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે। એની સાથે સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની ઉદ્ઘાટન થયું, તેરા તુજકો અર્પણ પોર્ટલનું પણ ઉદ્ઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું। આ ત્રણેય ઇનિશિયેટિવ એક પ્રકારથી બે ઇનિશિયેટિવ સાયબર ક્રાઇમથી ત્રસ્ત નાગરિકોને જાગૃત કરવા માટે અને કાયદાની પરોજણમાંથી, જંજાળમાંથી
મુક્ત કરી એમના પોતાના પૈસા વધુ ને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે. ને ત્રીજું, અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તોફાનો જોયા છે, કેટલીય અશાંતિનો ભોગ, કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે. અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર, જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મળી સરખી રીતે વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે. મિત્રો, 10 વર્ષની અંદર ભારતના આંતરિક સુરક્ષાના પરિદૃશ્યની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. 10 વર્ષ પહેલા આપણા દેશમાં 3 હોટસ્પોટ એવા હતા જ્યાંથી બોમ્બ ધમાકા થતા હતા તો પણ ન્યૂઝ નહોતા, બધાને કોઠે પડી ગયું હતું. કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ નક્સલવાદી ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત 10 વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શક્યા છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કાશ્મીર હોય, નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય, લગભગ 70% હિંસામાં કમી અને મૃત્યુની અંદર 72% ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત, આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે. મિત્રો, આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે. પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ, પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રાખ્યો છે. હમણાં ગયા વર્ષમાં જ આપણે 3 ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી બનાયા હતા એની અંદર આમૂલચૂર પરિવર્તન કર્યું છે અને આ જૂન મહિનાથી આપણે ત્રણેય કાયદાઓને આખા દેશની અંદર લાગુ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ ત્રણેય કાયદાઓના પરિવર્તનમાં ખૂબ બારીકીથી ધ્યાન રાખી પરિવર્તન કરવામાં આવ્યું છે. એની અંદર ટેકનોલોજીથી ગુના શોધવા, ટેકનોલોજીથી ગુના રોકવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે. કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા 100 વર્ષ સુધી આવનારી ટેકનોલોજીનો કલ્પના કરી એ કાયદાની વ્યાખ્યાઓ એ રીતે બનાવી છે કે આવનારા 100 વર્ષ સુધી આ કાયદાઓની અંદર કોઈ પરિવર્તન કરવું નહીં પડે. અને મિત્રો, ચાહે ઇન્વેસ્ટિગેશન હો, ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો, ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય, કઈ રીતે મોડું ના થાય એની ચિંતાઓ 83 જગ્યાએ પોલીસ, વકીલો અને ન્યાયાધીશો ત્રણેયને સમય મર્યાદાની અંદર બાંધી આપણે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હું આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે શરૂઆત કરી છે એ બન્યા પછી 3 વર્ષમાં આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે અને 3 વર્ષની અંદર એફઆઈઆર થવાથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પૂરી થઈ લોકોને ન્યાય મળશે. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું
અને 2027 સુધીમાં આપણે 5મા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી રહ્યા છે. એ વખતે આપણા દેશની સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠબળની જરૂર પોલીસ ઓફિસરો નથી. આ ત્રણેય કાયદાઓ એ મજબૂત પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેકવિધ ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે. ગુજકોપ એપ્લિકેશન, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ, આવી કઈ નવી શરૂઆતો કરી કેટલાય ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિકમાં આધુનિક પોલીસમાં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે. એ આપણા બધા માટે ગર્વનો વિષય છે. નાર્કોટિક્સની સામેનું અભિયાન ગુજરાત પોલીસે જે દ્રઢતાથી શરૂ કર્યું છે, સમગ્ર દેશની અંદર ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાતના કેસોનું ઉદાહરણ આપવામાં આવે છે. અને એની સાથે સાથે ટેકનોલોજીના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ટેકનોલોજીને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા અને સૌ પોલીસ કર્મીઓને ટેકનોલોજીથી સુસજ્જ બનાવવા, શિક્ષિત કરવા, એ દિશામાં પણ ગુજરાત પોલીસે અનેક કામ કર્યા છે. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે 2047માં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. આ એ જ ગુજરાત છે જ્યાં એક જમાનામાં 80-90ના દશકમાં 1/3 દિવસ કર્ફ્યુ રહેતો હતો અને આજે મને કહેતા આનંદ થાય છે 2002 પછી ગુજરાતમાં જીવલ્લે જ કોઈ પોલીસ સ્ટેશનની અંદર કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય. નાના 20 વર્ષના છોકરાને પૂછે કે ભાઈ તે કર્ફ્યુ જોવે છે તો એ આરામથી કે કર્ફ્યુ એટલે શું? વળી હું તો ગુજરાતમાં રહું છું, ગુજરાતી છું, ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો. આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું. અસુરક્ષિત દરિયા કિનારો, કચ્છની સીમાઓ, આ બધું સુરક્ષિત કરી આપણા દેશની સુરક્ષાને પણ નવી દિશા આપવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. અને આજે આ નવી અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ એ દિશામાં એક નવું સોપાન થશે એનો મને વિશ્વાસ છે. उधर केंद्रीय गृह मंत्री अमित शाह ने एएमसी गुजरात के विभिन्न विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया. इस दौरान गृह मंत्री अमित शाह ने जनसभा को भी संबोधित किया. उन्होंने क्या कुछ कहा, आइए आपको सुनाते हैं. શક્તિના આરાધનાનો નવરાત્રી પર્વ આજથી શરૂ થાય છે. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ 9 દિવસની અંદર સત્વ, જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કરતા અને 9 દિવસ શક્તિ, જ્ઞાન અને સત્વનો જો સંચય થાય વિજયાદશમીના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતા. આ 9 દિવસના શક્તિ આરાધનના પર્વ નવરાત્રી એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે. અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રી નથી જોઈ એને ગુજરાતને ઓળખ્યું જ નથી. 9 દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે. અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન 600 વર્ષથી જૂનું છે. આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી
મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. મિત્રો, આજે અહીંયા લગભગ કુલ મિલાકર 919 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે. પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર અનેક પ્રકારના કામો છે. સ્વાસ્થ્યના છે, નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે, લાઇબ્રેરી છે, બગીચા છે. પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશાળો બનાવવાનું કામ કર્યું છે, પ્રાથમિક શાળાઓ બનાવવા. અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મતક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓથી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે. મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ છે. મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે. અનેક કેમ્પ લગાયા, નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા પર થતો હતો અને આજે પણ જાઉં છું. પરંતુ આજે ઉદઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની, પ્રાથમિક શિક્ષણ સમિતિના આ કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં. નાના નાના ભૂલકાઓ, ગરીબ ઘરના ભૂલકાઓ, હું અહીંયા ઉલ્લેખ કરવામાં નથી માંગતો. મેં લગભગ 20 બાળકોને પૂછ્યું કે મા બાપ શું કરે. વિશ્વાસથી કે મારા મા બાપ શાક વેચવાનું કામ. આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે. અને અનેકવિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે, કોઈ સુંદર તબલા વગાડતું હોય છે, કોઈ ગાતું હોય છે, કોઈ ચિત્રકામ કરતું હોય છે. કડકડાટ સુભાષિતો અને કહેવતો બોલવાના નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્મિત થાય. હું હૃદયથી મેયર સાહેબ, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ અને સૌ આ કામમાં જોડાયેલા એક એક પ્રાથમિક શિક્ષક અને શિક્ષિકાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક શિક્ષાનું સ્તર, શાળાઓનું સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે. અને હું તમે લોકો જે આ મનોયોગથી આ કામમાં જોડાયા છો એ સૌને કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલથી માંડી, એલજી હોસ્પિટલથી માંડી બધા જ કામો એક બાજુ રાખી દો. આજે બાળકોના વ્યક્તિત્વના નિર્માણનું જે તમે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં દેશની બહુ મોટી સેવા કરવાનું છે, બહુ મોટી સેવા કરવાનું. ભાઈઓ બહેનો, આજે લગભગ 472 કરોડના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર મતક્ષેત્રમાં થયા અને 446 કરોડના કામો મેં મારા બે સાથી સંસદ સભ્યો હસમુખભાઈ અને દિનેશભાઈના મતક્ષેત્રની અંદર થાય. આ બધા જ કામો એક પ્રકારથી અમદાવાદ શહેરના નાગરિકોની સુવિધા વધારવાના. અને હું આજે અહીંયા આવ્યો છું ત્યારે આપણા મતક્ષેત્રમાંથી જ ધારાસભ્ય છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. કારણ કે
આ 6 વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર, કલોલ તાલુકો અને સાણંદ તાલુકો, ગાંધીનગર, અમદાવાદ શહેરનો કેટલો હિસ્સો, ગાંધીનગર લોકસભામાં 23,951 કરોડના કામોને મંજૂરી આપવાનું કામ કર્યું. અને 23,951 કરોડ સિવાય મોદી સાહેબે લગભગ 14,000 કરોડના કામોનું ઉદ્ઘાટન, લોકાર્પણ કર્યું. કુલ સરવાળો કરીએ તો 37,000 કરોડ રૂપિયાના કામો 5 વર્ષમાં એક જ લોકસભામાં થયા છે. ભાઈ ભૂપેન્દ્રભાઈ માટે જરા જોરથી તાલી વગાડો બધા ભાઈ. સાથે સાથ વિધાનસભાઓની અંદર અનેક પ્રકારના પ્રકલ્પો, જેમાં બાળકોના પોષણની ચિંતા થાય, બાળકોના ભણતરની ચિંતા થાય, કિશોરોના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીની ચિંતા થાય, આપણો વિસ્તાર એનું શ્રદ્ધામાન જળવાઈ રહે, પાણી જળવાઈ રહે, એના માટે તળાવો બનાવવાના હોય કે લગભગ 40 લાખથી વધારે વૃક્ષો વાવવાના હોય, એક વર્ષમાં 40 લાખ વૃક્ષો, રોડ, ઓવરબ્રિજ, સ્ટ્રીટ લાઇટ, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, કોઈ ચીજ છોડી નથી. 37,000 કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર. મિત્રો, આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે કામ ગુજરાત સરકારને ચીંધ્યા, ભારત સરકારને ભલામણ કરી, એ લગભગ બધા કામો પૂરા થઈ આપણા મતક્ષેત્રની અંદર ખૂબ સુંદર વિકાસ થયો છે. આજે હું અહીંયા આવ્યો છું ત્યારે અમદાવાદના સૌ નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું. આપણા કમિશનર સાહેબે સ્વચ્છતા અભિયાનની સ્પર્ધામાં અમદાવાદને અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ણય કર્યો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ જે થવાનું છે એની અંદર અમદાવાદને ટોપ પર લાવવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ. શક્ય છે આ વખતે ના આવીએ, પરંતુ આ વખતે શરૂઆત કરીશું. बुलेटिन में मेरे साथ इतना ही, पर अब वक्त हो चला है डॉक्टर राकेश गुप्ता के साथ हमारे खास कार्यक्रम प्लस माइनस का. नमस्कार दोस्तों,